પ્રદેશના લાહોલ ઘાટીમાં પણ સીઝનની પહેલી બરફ વર્ષા થઈ હતી। ઘાટીમાં વાતાવરણને કરવટ બદલતા મોસમ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે। ગઈકાલે બપોર બાદથી ઘાટીના ઘણા ભાગોમાં બરફવર્ષા શરૂ થઈ છે અને તેના કારણે સમગ્ર વિસ્તારમાં શીતલહેર પ્રસરી ગઈ છે। તો શિમલાના હવામાન વિભાગે પણ 11 ડિસેમ્બર સુધી બરફવર્ષાની આગાહી કરી છે। સાથે જ આ તરફ હિમાચલ પ્રદેશના પ્રવાસ નગર મનાલીના પર્વતીય પ્રદેશમાં પણ હિમવર્ષાની શરૂઆત થઈ ચૂકી છે। મનાલી સહિત જિલ્લાના લાહોલ સ્પીતિમાં પણ સિઝનની પહેલી બરફવર્ષા જોવા મળી। લાંબા સમયથી જેની રાહ જોતા હતા તે બરફવર્ષા થતા પ્રવાસન ક્ષેત્રની સાથે જોડાયેલા લોકોમાં ભારે ખુશીનો માહોલ છે। ઘાટીમાં હિમવર્ષા થતા રોડ પર લપસવાના બનાવો પણ વધી રહ્યા છે અને જેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। કાતિલ ઠંડીનો મારો હવે શરૂ થઈ ચૂક્યો છે। તો ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશમાં કેટલાક ભાગોમાં હિમવર્ષાની શરૂઆત થઈ છે। લાંબા સમય બાદ ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં મોડી રાત્રે હિમવર્ષા થઈ। ગંગોત્રી, યમુનોત્રી ધામ અને ચક્રાતાના લોખંડી ક્ષેત્રમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે, જે બાદ શીતલહેરનો પ્રકોપ શરૂ થયો છે। હિમવર્ષાથી બાગવાનીથી જોડાયેલા ખેડૂતો તો ખુશ છે, સાથે પ્રવાસન ક્ષેત્રે સંકળાયેલા લોકોમાં પણ ખુશીનો માહોલ છે। उत्तराखंडના ચક્રાતા ક્ષેત્રમાં પણ સિઝનની પહેલી બરફવર્ષા થઈ રહી છે। લોખંડી વિસ્તારમાં ઘણા બધા લાંબા સમયથી બરફવર્ષાની રાહ જોવાઈ રહી હતી અને હવે હોટેલ સંચાલકો અને પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો બરફવર્ષા થતા ખુશીનો માહોલ અનુભવી રહ્યા છે। તો આ સાથે જ ઉત્તરકાશીમાં પણ પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષાની શરૂઆત થઈ ગઈ છે। જનપદ ઉત્તરકાશીમાં રવિવારે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને હળવી હિમવર્ષા બાદ ભારે બરફવર્ષાની શરૂઆત થઈ હતી અને જેના કારણે ગંગોત્રી ધામમાં સફેદ ચાદર પથરાઈ ગઈ છે। ગાત્રો થીજવતી ઠંડીની અંબાલાલ પટેલે આગાહી કરી છે અને રાજ્યમાં ઠંડી હવે ભૂક્કા ચોક્કસથી બોલાવશે। ડિસેમ્બરના અંતથી ગાત્રો થીજવતી ઠંડી પડશે। અરબ સાગરના લો પ્રેશરની જોરદાર અસર થશે। 16 થી લઈને 22 ડિસેમ્બર વાદળછાયું વાતાવરણ રહેશે। ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે। મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં તેની અસર જોવા મળશે। અરબ સાગરની સાથે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર સક્રિય થઈ શકે છે। તો આ તરફ બનાસકાંઠાના ડીસામાં પારો 10.6 ડિગ્રી પર પહોંચ્યો। ગઈકાલથી આજે 1.8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હોવાની માહિતી છે। ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં કાતિલ ઠંડી પડવાની ડિસેમ્બરના અંત સુધીમાં કાતિલ ઠંડીના રીતે ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। જાન્યુઆરી માસમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। તારીખ 16 થી 22માં રાજ્યના ભાગમાં વાદળો આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરમાં પણ એક લો પ્રેશર બનશે, જેની સંયુક્ત અસરના કારણે દક્ષિણ ગુજરાત સુધીમાં વાદળો આવી શકે, વાદળો આવે અને ક્યાંક છાંટા પડી જાય તેવું પણ હવામાન ડિસેમ્બરના અંત સુધીમાં જોવા મળે અને જાન્યુઆરીની શરૂઆતથી કડકડતી ઠંડી પડવાની શક્યતા રહેલી। મહેસાણાના નસબંધી કાંડ મામલે મોટા ખુલાસા સામે આવી રહ્યા છે। મહેસાણાથી લાવેલા પુરુષોને અડાલજ આરોગ્ય કેન્દ્ર ખાતે ઓપરેશન કરવામાં આવ્યું। ઓપરેશન અંગે અડાલજના સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર નિરાલી ગોદાણીનું નિવેદન સામે આવ્યું છે। NSV પખવાડિયું હોય ત્યારે ઓપરેશન થતા હોય છે। પખવાડિયા અંતર્ગત 29 ઓપરેશન થયા છે। આ પખવાડિયા રાજ્યના તમામ સ્થળોએ ઓપરેશન થતા હોય છે। ઓપરેશન થિયેટર એલોટમેન્ટના કારણે અડાલજ સામૂહિક આરોગ્ય ખાતે ઓપરેશન થયા। અડાલજ આરોગ્ય કેન્દ્રની સાથે 29 ઓપરેશન થયા હોવાની હાલ જે માહિતી સામે આવી રહી છે। મહેસાણામાં નસબંધી કાંડ જે છે તે થયો હતો અને તેના દર્દીઓને અડાલજ ખાતેની જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં લાવવામાં આવ્યા હતા। અહીંયા ઓપરેશન માટે લાવવામાં આવ્યા હતા। આપણી સાથે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ નિરાલીબેન ગોદાણી છે, તેમની સાથે વાત કરીશું। બેન, કેટલા દર્દીઓ આવ્યા હતા, ક્યાંથી દર્દીઓ આવ્યા હતા અને શું સ્થિતિ હતી? એટલે આ જે પેશન્ટની વાત છે એ 29 નવેમ્બરે એમનું ઓપરેશન થયેલું છે। એ દિવસે 16 પેશન્ટનું ઓપરેશન થયેલું હતું અને તો બહારથી આવેલા હોય, જે મપવ હોય મેલ હેલ્થ વર્કર, એ એમને લઈને આવે
એમનું જે બી ચેકઅપ હોય બધું કન્સેન્ટ પેપર બધું એ એમના PHC લેવલે બધું કરાવીને જ આવે. અમારે જે પખવાડો હોય NSVનો પખવાડો એ દરમિયાન અમારે ખાલી OT પ્રોવાઈડ કરવાનું હોય, જે ઓપરેશન થિયેટર હોય એ અમારી જવાબદારીમાં આવે, બીજું અમારે કશું ના આવે જવાબદારી. અચ્છા, પખવાડિયું ક્યારે ઉજવો છો અને ઉજવતા હોય છે એને અંતર્ગત કોઈ ટાસ્ક આ વખતે પખવાડું હતું NSVનું, 4 ડિસેમ્બર સુધી પખવાડું ચાલ્યું હતું. એટલે એ દરમિયાન અમારા CHCમાં 29 NSV થયા છે. આ ઉપરાંત બીજે કોઈ ક્યાંય ઓપરેશન થતા નથી કે અહીંયા? આ પખવાડામાં બધી જગ્યાએ થયા છે, બનાસકાંઠામાં બધી જગ્યાએ, કલોલ બી થયા છે. એટલે અમુક દિવસે અલોટ કર્યા કે આજે આ CHCનો OT યુઝ કરવાનું હોય, એવી રીતે અલોટમેન્ટ આવે ઉપરથી. એટલે આપનું એલોટમેન્ટ ક્યારે થયું હતું, ક્યાંથી આવ્યું હતું એલોટમેન્ટ, અને મહેસાણાથી અહીંયા કેમ લાવવામાં આવે? એ તો હવે કેમ્પેન દરમિયાન જે બી અમને ખાલી કહેવામાં આવે કે આ NSV કેમ્પેનમાં આટલા પેશન્ટ આવશે તમારે ત્યાં તમારે OT પ્રોવાઈડ કરવાનું છે, બીજું અમારી જવાબદારીમાં કશું ના આવે. તો આમાં શું શું જવાબદારી હોય છે અને કેવા પ્રકારની જવાબદારી હોય છે? એટલે એ તો તમને કીધું મેં, OT અમારે ઓપરેશન થિયેટર જ પ્રોવાઈડ કરવાનું હોય છે, એનાથી વિશેષ કંઈ નહીં. એટલે આપણે અહીંયા ઓપરેશન થિયેટર પ્રોવાઈડ કરીએ છીએ, એ સિવાય બીજું કંઈ નહીં? એ સિવાય બીજું કંઈ નહીં. અચ્છા મેડમ, અત્યાર સુધીમાં ઓલ ઓવર વાત કરીએ તો કેટલા દર્દીઓને અહીંયા આ રીતે નસબંધીના ઓપરેશન થયા છે? એમાં પુરુષ કેટલા, મહિલા કેટલા? એટલે જે મહિલાનું કોઈ કેમ્પેન નથી હોતું. જ્યારે ફિમેલ આવે ત્યારે અમે દર મંગળવારે કરતા હોઈએ છીએ. બહારથી સાહેબ આવે છે એ કરીને જાય. NSVનું તો પખવાડું હતું એટલે NSV થયા છે, બાકી NSV એમ નથી થતા. તો એપ્રોક્સિમેટ કેટલા હશે અત્યાર સુધીમાં ઓપરેશન આપણી અહીંયા સંસ્થામાં કેટલા થયા હશે? એ તો કહું છું, આ વર્ષે 29 થયા છે આ પખવાડામાં. ખાલી પખવાડિયામાં 29 થયા છે, એ ઉપરાંત બીજા ક્યાંય નહીં? ચોક્કસથી તો 29 જેટલા ઓપરેશન જે છે તે થયા છે. અને અહીંનું જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમનું કહેવું છે કે અહીંયા ઓપરેશન થિયેટર જે છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે કે લોકોની માંગણી હોય છે અને માંગણી આધારે જે ઓપરેશન થિયેટર નક્કી થતા હોય છે ને ત્યાં તેને લઈને આવવામાં આવે છે. એ જ અંતર્ગત મહેસાણાના જે દર્દીઓ હતા તેમની માટે ઓપરેશન થિયેટર જે છે તે અડાલજ કેન્દ્ર જે છે તે નક્કી થયું હતું ને ત્યાં 29 જેટલા દર્દીઓને લાવવામાં આવ્યા હતા ને તમામના ઓપરેશન જે છે તે અહીંયા થયા હોવાની વાત જે છે તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અડાલજ, ગાંધી. રાષ્ટ્રપતિ અસદ સિરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા. પુતિને અસદ અને તેના પરિવારને આપ્યો રાજકીય આશ્રય. સિરિયા સ્થિતિ બેકાબૂ થતા રાષ્ટ્રપતિએ પરિવાર સાથે દેશ છોડ્યો. અસદ પરિવારના 50 વર્ષના લાંબા શાસનનો અંત આવ્યો. સિરિયાના રાષ્ટ્રપતિ અસદે દેશ છોડ્યા બાદ તેમના નિવાસસ્થાનમાં તોડફોડ. નાગરિકોએ રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસીને લૂંટ ચલાવી. વિડીયો થયો વાયરલ. પુષ્પા 2નું બોક્સ ઓફિસ પર તાંડવ. પહેલા જ વીકેન્ડમાં પુષ્પા 2નું કલેક્શન 800 કરોડને પાર. પુષ્પા 2 ફિલ્મનું કલેક્શન તોડી રહ્યું છે રેકોર્ડ. મહિલા હોકી જુનિયર એશિયા કપમાં ઇતિહાસ રચાયો. ઓમાનની રાજધાની મસ્કતમાં રમાયેલી મેચમાં ભારતનો ડંકો. ભારતે બાંગ્લાદેશ સામે 13-1થી વિજય મેળવ્યો. ભારતીય ખેલાડી મુમતાઝ ખાને 4 ગોલ ફટકાર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મળ્યું મહાકુંભ 2025નું આમંત્રણ. ઉત્તર પ્રદેશના મંત્રી A.K. શર્મા અને મંત્રી કપિલદેવ અગ્રવાલે CMને આપ્યું આમંત્રણ. જાન્યુઆરી 2025માં પ્રયાગરાજમાં યોજાશે મહાકુંભ મેળો. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ 2025ની તૈયારીઓ પૂરજોશમાં. મહાકુંભમાં ઇમરજન્સી સમયે સારવાર મળી રહે તે અર્થે કરાઈ તૈયારી. 100 બેડ ધરાવતી હોસ્ટેલ ઊભી કરાઈ. આ હોસ્ટેલમાં મળી રહેશે ICU સહિતની તમામ સુવિધા. આજે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીનો જન્મદિવસ. 78માં જન્મદિવસની સોનિયા ગાંધી કરી રહ્યા છે ઉજવણી. 1946માં ઇટલીના વેનેટોમાં લુસિયાના નામના ગામમાં થયો હતો સોનિયા ગાંધીનો જન્મ. અગ્નિકાંડ બાદ ફાયર વિભાગમાં થવા જઈ રહી છે સૌથી મોટી ભરતી. ફાયર વિભાગમાં 247 ફાયરમેનની ભરતી માટેની કામગીરી હાથ ધરાઈ. 2147 જેટલી અરજી આવી, જેમાંથી 800 ઉમેદવારો હાજર રહ્યા. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ બની હાઈટેક. હાથથી લખેલ પાવતી બંધ કરી મશીનથી પ્રિન્ટેડ પાવતી આપવાની કરી શરૂઆત. શહેર ટ્રાફિક પોલીસને 75 POS મશીન આપ્યા. નંબર સ્કેન કરવાથી વાહન ચાલકની મળી જશે કુંડી. લોકોના 10 થી 15 ચલણ થઈ જતા હતા છતાં દંડ નહોતા ભરતા. ટ્રાફિક ACP DM વ્યાસનું નિવેદન. POS મશીનથી વાહન ચાલકો પાસે સ્થળ પર જ ભરાવાશે દંડ.
ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્યમાં 66 લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે 22 લાખ ખેડૂતોની નોંધણી પૂર્ણ. સમગ્ર દેશમાં ગુજરાતે સૌપ્રથમ 25% નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી ગુજરાતને મળશે ₹82 કરોડની પ્રોત્સાહન ગ્રાન્ટ. વારંવાર રીલ્સ જોતા હોય તો સાવધાન, મોબાઈલ છીનવી લેશે જીવન. સામે આવ્યો ચોંકાવનારો સર્વે. વારંવાર મોબાઈલ જોનારાઓને પોપકોર્ન બ્રેન બીમારી થવાની શક્યતા. અમદાવાદમાં વિસદ સર્કલથી જુંડાલ સુધીના રસ્તાને આઇકોનિક રોડ બનાવાશે. 5 મીટર પહોળા સર્વિસ રોડની સાથે ઓન સ્ટ્રીટ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. 79 કરોડના ખર્ચે આઇકોનિક રોડ તૈયાર કરાશે. વડોદરામાં આરટીઓની ધીમી ગતિ. વર્ષની શરૂઆતના 3 માસમાં 100થી વધુ વાહનોને ડિટેઇન કર્યા, જ્યારે છેલ્લા 7 મહિનામાં માત્ર 30 જ વાહનો ડિટેઇન કરાયા. સોમા તળાવ પાસે અકસ્માતની ઘટના છતાં આરટીઓની ધીમી કામગીરી. રાજકોટમાં વધુ એક નકલી પોલીસકર્મી ઝડપાયો. બાઇક સવાર યુવકને ધમકાવીને નકલી પોલીસકર્મીએ રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી. પોલીસે નકલી પોલીસકર્મીની કરી ધરપકડ. તોડબાજીની ફરિયાદો મળતા 13 પોલીસકર્મીઓની થશે તપાસ. ડીજીપીએ એસએમસીને આપ્યા તપાસના આદેશ. 13 પોલીસકર્મીઓની મિલકતની થશે તપાસ. અગાઉ ફરિયાદ મળતા પોલીસકર્મીઓની અમદાવાદ જિલ્લા બહાર કરાઈ હતી બદલી. અમદાવાદના નરોડામાં પરણિતાના આપઘાત મામલે સાસરિયાની ધરપકડ. પોલીસકર્મી પતિ, સસરા અને સાસુની પોલીસે કરી ધરપકડ. 3 આરોપીઓના ત્રાસથી કંટાળી પરણિતાએ આપઘાત કર્યાનો આરોપ. અમદાવાદના શિલજમાં ઓફ-રોડિંગ ડ્રાઈવ માટે ટ્રેક તૈયાર. આ ઓફ-રોડિંગ એડવેન્ચર ટ્રેકમાં 4x4 અને ડર્ટ બાઇક્સ ચલાવી શકાશે. 2 દિવસ માટે તૈયાર કરેલા ટ્રેકમાં રાઇડર્સે ઓફ-રોડિંગનો રોમાંચ અનુભવ્યો. પર્વતોને જંગલોમાં થતી ઓફ-રોડિંગની મજા. અમદાવાદમાં મડ એન્ડ મેટલ શોમાં એક જ દિવસમાં 50 જેટલી 4x4 કાર અને બાઇક રાઇડરો સહભાગી થયા. જેસીબી વડે તૈયાર કરાયેલા ઉબડ-ખાબડ રસ્તા પર ઓફ-રોડિંગ સાહસિકોએ પ્રેક્ટિસ કરી. જીટીયુ અને ઇસરો દ્વારા સંયુક્ત રીતે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024નું આયોજન. આગામી 11 અને 12 ડિસેમ્બરના રોજ આ હેકાથોન યોજાશે, જેમાં દેશભરના 15 રાજ્યોમાંથી આવેલા કુલ 339 વિદ્યાર્થીઓ ભાગ લેશે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન છેલ્લા 6 વર્ષથી યોજાઈ રહી છે. આ વર્ષે 7મી હેકાથોનનું ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં યોજાશે. આ હેકાથોનમાં 48 ટીમ 10 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરશે.